સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી કર્મનાથ મહાદેવ મંદિર પાસેથી એક બાળક રાત્રિએ ગુમ થયો હતો, જે બાળકની લાશ વહેલી સવારે મળી આવતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી કર્મનાથ મહાદેવ મંદિર પાસે એક બાળક ગુમ થયું હતું, જે બાળકની લાશ વહેલી સવારે મળી આવતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સુરત શહેરમાંથી હચમચાવી નાખે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના કાપોદ્રા વિસ્તારમાંથી સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાંથી કર્મનાથ મહાદેવ મંદિર પાસે એક બાળક ગુમ થયું હતું, જે બાળકની લાશ વહેલી સવારે મળી આવતા પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. તાપી નદીમાંથી બાળકની લાશ મળી આવી. ઘટના અંગે કાપોદ્રા પોલીસને પીએમ માટે લાશને તપાસ કરવા માટે મોકલી દીધી છે. ગઈકાલે કાપોદ્રા વિસ્તારમાં આવેલ કર્મનાથ મહાદેવ મંદિર પાસે એક બાળક રમતા રમતા ગુમ થઈ ગયું હતું. આજે સવારે બાળકની અચાનક લાશ મળી આવતા આ અંગે કાપોદ્રા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડીને લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજે અખાત્રીજ એટલે સોનું ખરીદવા માટેનું શુભ મુહૂર્ત હોવાથી વહેલી સવારથી જ્વેલર્સને ત્યાં સોનું ખરીદવા ગ્રાહકોની ભીડ લાગી હતી. આજે અખાત્રીજ એટલે સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત. આજે અખાત્રીજ એટલે સોનું ખરીદવા માટેનું શુભ મુહૂર્ત હોવાથી વહેલી સવારથી જ્વેલર્સને ત્યાં સોનું ખરીદવા ગ્રાહકોની ભીડ લાગી છે. કતારગામ ખાતે આવેલા નાકરાની ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સને ત્યાં આજે અખાત્રીજના શુભ મુહૂર્તે લઈને ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. શહેરના જ્વેલર્સ અખાત્રીજે સોનાના દાગીનાનું બુકિંગ વધતા 15 દિવસમાં સુરતના જ્વેલર્સોએ ₹1 લાખ સોનાના દાગીના તૈયાર કર્યા છે. આજે અખાત્રીજનું શુભ મુહૂર્ત છે. આ શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને શહેરના જ્વેલર્સે માત્ર 3 જ મહિનામાં 4 લાખ નંગ ઘરેણાં બનાવ્યા છે. છેલ્લા 15 દિવસમાં 1 લાખ નંગ સોનાના દાગીના બન્યા છે. એક વર્ષમાં સોનાના ભાવમાં 10 થી 11,000 રૂપિયા વધી ગયા છે. આજે અખાત્રીજને લઈને સોનાનું વેચાણ મોટા પ્રમાણમાં થવાની ધારણાઓ છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લીધેલ આઈસ્ક્રીમના 10 જેટલા સેમ્પલો ફેલ નીકળ્યા છે. ટેસ્ટિંગમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું નીકળ્યું હતું. સુરતીઓ હવે આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લીધેલા આઈસ્ક્રીમના 10 સેમ્પલો ફેલ નીકળ્યા છે. ટેસ્ટિંગમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું નીકળ્યું. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દિવસોમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 29 આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલાતા 10 નમૂનાઓ ફેલ નીકળ્યા હતા. તેમાં વાપરવામાં આવતા મટીરિયલ્સ યોગ્ય ગુણવત્તા મુજબના નહોતા, જેથી પાલિકાએ 88 કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કર્યો હતો. પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગરમીની સિઝનમાં આઈસ્ક્રીમનું વેચાણ વધી જાય છે, જેનો ગેરલાભ લઈ કેટલાક વિક્રેતાઓ આઈસ્ક્રીમ બનાવવા માટે વપરાતી વસ્તુઓમાં ભેળસેળ કરે છે અથવા હલકી ગુણવત્તાનો માલ વાપરે છે. ગત વર્ષના અનુભવના આધારે ચાલુ વર્ષે પાલિકા દ્વારા ગત દિવસોમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 25થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી 29 આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા, જેની ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવી હતી. 29માંથી 10 નમૂના ફેલ સાબિત થયા હતા, જેમાં મિલ્ક ફેટની માત્રા 10%થી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડની માત્રા પણ 36%થી ઓછી હતી, જેને પગલે પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલો 88 કિલો આઈસ્ક્રીમનો સ્ટોક નાશ કરવામાં આવ્યો હતો. પાલિકાએ હાલ તો આ તમામ આઈસ્ક્રીમ પાર્લર સંચાલકો સામે પાલિકાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી. આ લગભગ 29 સંસ્થા જેવી હતી, જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા. તે નમૂનાઓમાંથી 10 સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબના માલુમ નહીં પડેલા. એમના મિલ્ક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ ત્યાંથી લગભગ 80-79 જેવું આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવ્યો. કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના દેશની પ્રજા વિશેના નિવેદન મામલે ભાજપે રોષની લાગણી વ્યક્ત કરી હતી. સુરતના નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પાસે પૂતળા દહન કરી વિરોધ કર્યો હતો. સુરતના નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પાસે ભાજપે કર્યું સામ પિત્રોડાનું પુતળા દહન. કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના દેશની પ્રજા વિશેના નિવેદન મામલે ભાજપે રોષની લાગણી વ્યક્ત કરી સુરતના નાનપુરા કોંગ્રેસ કાર્યાલય પાસે પુતળા દહન કરીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના નેતા સામે પિત્રોડા વિવાદાસ્પદ નિવેદન થકી ચર્ચામાં રહેતા
ત્યારે તેમણે ફરી ભારતના ભાગલા પાડતું એક નિવેદન કરી નવો વિવાદ સર્જ્યો છે, જેને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે વખોડ્યું છે. આ સાથે જ સુરત શહેર ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરીને સામ પિત્રોદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત ભાજપ દ્વારા સામ પિત્રોદાના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાઝમેરાએ જણાવ્યું કે ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજકીય ગુરુ અને સ્વર્ગીય રાજીવ ગાંધીના પરમ મિત્ર સામ પિત્રોડાએ જે દેશમાં રંગના આધારે દેશમાં વિભાજિત કરવાની જે વાત કરી છે અને એવા નિવેદનો એ છાસવારે કરતા રહે છે. ખાસ કરીને ચૂંટણીનો માહોલ ત્યારે આવા નિવેદનો કરે છે. આવા નિવેદનનો સુરત ભાજપ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સામ પિત્રોદાએ રાજીનામું આપી દીધું તે તેમની અંગત બાબત છે, પરંતુ મોઢામાંથી નીકળેલા શબ્દો પરત ફરવાના નથી. રંગના આધારે તેઓ દેશને 4 હિસ્સામાં વહેંચવી દેવા માંગે છે, જે તેમની માનસિકતા છતી થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સલાહકાર અને ગુરુ સમાન અને રાહુલ ગાંધીના પિતાજી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના મિત્ર હંમેશા કોંગ્રેસની નીતિ રીતિ નક્કી કરવામાં એમનો મુખ્ય રોલ રહ્યો છે. એવા ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા દ્વારા જ્યાં દેશને 4 ભાગમાં વહેંચવાની અને એ પણ રંગના આધારે વહેંચવાની જે વાત કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ અખંડ ભારત છે, અખંડ ભારતની અખંડિતતા જળવાઈ રહે એના માટે અમે લડતા આવ્યા છીએ, વર્ષોથી લડતા આવ્યા છીએ. જ્યારે ચૂંટણી વખતે રાજકીય લાભ ખાટવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે સામ પિત્રોડાએ આ નિવેદન આપ્યું છે, એમને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે અખંડ ભારત માટે હંમેશા લડાઈ લડતા રહીશું. રાજકોટ શહેરમાં હત્યાના ગુનામાં જેલવાસ ભોગવતો આરોપી વચગાળાનો જામીન મેળવી ફરાર થઈ સુરત આવતા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. રાજકોટના હત્યાના ગુનામાં પેરોલ મેળવી ફરાર થયેલા આરોપી સુરતથી ઝડપાયો. રાજકોટ શહેરમાં હત્યાના ગુનામાં જેલવાસ ભોગવતો આરોપી વચગાળાનો જામીન મેળવી ફરાર થઈ સુરત આવતા એસઓજી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. રાજકોટની મધ્યસ્થ જેલમાં 2 મર્ડર કેસમાં સજા ભોગવતા રાજકોટ તાલુકાના કેદીને પેરોલ પર 14 દિવસની રજા મળતા તે ઘરે આવ્યો. ત્યારબાદ 14 દિવસ વીત્યા છતાં આરોપી જેલમાં પરત ફરવાને બદલે ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે આરોપી સુરતમાં હોવાની બાતમીના આધારે સુરત શહેર એસઓજી ટીમે આરોપીને ઝડપી ફરી જેલ હવાલે કર્યો હતો. સુરત એસઓજી પોલીસને પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરની મળેલ સૂચના બાદ પોલીસ ટીમ કામે લાગી હતી. તે સમયે રાજકોટમાં તે હત્યાના ગુનામાં જેલવાસ ભોગવતા અને હાલ પેરોલની રજા પૂરી કરી સમયસર જેલ પર હાજર નહીં થતા સુરત આવ્યો. જે મળેલી બાતમીના આધારે આરોપીને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો હતો. કડોદરા પલસાણા ખાતે હોમગાર્ડની હત્યા પ્રકરણમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી છે. સુરતના કડોદરા પલસાણા ખાતે હોમગાર્ડની હત્યા પ્રકરણમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી છે. પલસાણા ખાતે હોમગાર્ડ તરીકે નોકરી કરતો યુવક પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી બુટલેગર શિવાએ કડોદરા જીઆઈડીસી ખાતે તેની હત્યા કરાવી હતી. આ ગુનામાં વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડની હત્યાનો આરોપી શિવાકાંત ઉર્ફે શિવા ટકલા લલ્લનભાઈ યાદવને ડિંડોલી ડેલવાડા ગામની સીમમાં આવેલ કેનાલ રોડ ઉપરથી ઝડપી પાડ્યો છે. 4 મહિના પહેલા પલસાણા ખાતે નવા હળપતિવાસ નાકે સેઢાવ ગામની સીમ ખાતે આમલેટની લારી ચલાવતા કિશન મહેશભાઈ રાઠોડની મોપેડ અને બાઇક ઉપર આવેલા 7 અજાણ્યાઓએ હુમલો કરીને હત્યા કરી હતી. આ અંગે ગુનો દાખલ કરાયો હતો. કિશન કડોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો. શિવાકાંત યાદવની પૂછપરછમાં તેને જણાવ્યું કે તે કેટલાક વર્ષોથી પોતાના સાગરીતો સાથે મળી ચોરી છુપીથી સુરત શહેર તથા શહેર બહારના વિસ્તારમાં દારૂની હેરાફેરી અને વેચાણ કરતો હતો. તેની સામે સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થતા તેને પાછા અટકાયતી તથા તડીપાર કરવામાં આવતા શહેર બહારના છેવાડા વિસ્તારમાં ચોરી છુપી દારૂના જથ્થાને હેરાફેરી અને વેચાણ શરૂ કરી હતી. હોમગાર્ડ કિશન પોલીસનો બાતમીદાર છે અને તે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી આરોપીએ પોતાના સાગરીતો આસુ રાકેશસિંહ, રાહુલ દુબે, દત્તુ સાથે, મોનુ ઉર્ફે મનીષ, ગૌરવ યાદવ, કરણ દુબે તથા બીજા કેટલાક સાથી સાથે મળીને કિશન મહેશભાઈ રાઠોડની હત્યા કરી હતી. ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 12માં સાયન્સ અને વિજ્ઞાન પ્રવાહનો પરિણામ જાહેર કરાયો છે.
ત્યારે લાજપોર જેલના તમામ 9 કેદીઓએ ધોરણ 12માં ઉત્તીર્ણ થયા છે. લાજપુર જેલના તમામ 9 કેદીઓ ધોરણ 12માં ઉત્તીર્ણ થયા. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. ત્યારે લાજપુર જેલના તમામ 9 કેદીઓ ધોરણ 12માં ઉત્તીર્ણ થયા છે. માર્ચ એપ્રિલ શૈક્ષણિક 2024 દરમિયાન ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા 3 પાકા કામના કેદીઓ તેમજ 6 કાચા કામના આરોપીઓ મળીને લાજપુર જેલમાં કુલ 9 કેદીઓએ પરીક્ષા આપી હતી. આજે આ તમામ 9 કેદીઓ પાસ થયા છે. કાચા કામના આરોપી નિલેશ જાદવ 68.57% અને હત્યાના આરોપી ચેતન પટેલે 68.57% મેળવીને પરીક્ષા પાસ કરી છે. લાજપુર જેલનું 100% પરિણામ આવ્યું છે.